રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જ્યાં જ્ઞાન સહાયક માટે મહત્તમ વય મર્યાદા 48 વર્ષ નક્કી કરાઈ। પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં સુધારો કરાયો। ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માટે ટાટ પરીક્ષામાં ઉત્તીર્ણ ઉમેદવારોને પ્રાથમિકતા અપાશે। ખાલી જગ્યાઓ ભરવા માટે જિલ્લાવાર મેરિટ કમ પ્રેફરન્સ આધારિત પસંદગી કરવામાં આવશે। લાંબા સમયથી ખાલી રહેલી શિક્ષકની જગ્યાઓ માટે જ્ઞાન સહાયકની ભરતીને વધુ વ્યવસ્થિત બનાવાશે। જિલ્લા શિક્ષણ તંત્રને ભરતી પ્રક્રિયા માટે નવી માર્ગદર્શિકા મોકલાઈ છે। પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પણ નિયમોમાં જે જોગવાઈ છે તે ઉમેરાઈ છે। નિયમિત શિક્ષક હાજર થાય અથવા તો બદલીથી આવે તો જ્ઞાન સહાયકની સેવા સમાપ્ત કરવાની સ્પષ્ટતા કરાઈ। શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા કરાર આધારિત નિમણૂક પ્રક્રિયા યથાવત રાખવામાં આવી છે। તો સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, જ્ઞાન સહાયક ભરતી અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, શું અપડેટ? બિલકુલ, यहाँ बात કરવામાં આવે તો પ્રાથમિક શાળાઓની અંદર જે જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે છે તે નિયમોમાં સુધાર કરવામાં આવ્યો છે। જ્ઞાન સહાયક માટેની મહત્તમ મર્યાદા જે વય મર્યાદા હતી તે 48 વર્ષ નક્કી કરવામાં આવી છે, કારણ કે હજુ પણ જોવામાં આવ્યું છે કે અનેક જગ્યાએ જે ભરતી કરવામાં આવી છે કાયમી શિક્ષકોની, વિદ્યા સહાયકોની, તે બાદ પણ અનેક જગ્યાઓ જે છે તે ખાલી રહે છે અને આ ખાલી જગ્યાઓમાં વય મર્યાદાના કારણે કેટલીક બાદ જે છે તે મળતી ન હતી। હવે જે નવા નિયમો કરવામાં આવ્યા છે તેનાથી આ તમામ જે ખાલી જગ્યાઓ છે તે ભરાશે તેવો વિશ્વાસ જે છે તે શિક્ષણ વિભાગે છે। આ માટે કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે નિયમોમાં અને આ અંગેનો પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે। ખાલી જગ્યાઓ ભરવા માટે જિલ્લાવાર મેરિટ કમ પ્રેફરન્સ આધારિત પસંદગી પ્રક્રિયા અમલમાં આવશે અને લાંબા સમયથી ખાલી રહેલી જગ્યાઓ જે છે તે ભરાશે। પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે અને નિયમિત શિક્ષક હાજર થાય અથવા બદલીથી આવે તો જ્ઞાન સહાયકની સેવા સમાપ્ત કરવાની સ્પષ્ટતા પણ આ પરિપત્રની અંદર કરવામાં આવી છે। નેહા, બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।